ઉપડો. તમે છોડી મેલ્યા આવો છોડી મેલ્યા. અને પેલા બધા એ બધા તો સીધા દૂર થઈ ગયા. તમે કહેતા હતા ને કે વાઘુજી દારૂ પીને હાથ પગ ભાઈ નાખો. હા પણ વગર હાથ પગ ભાજે સીધા દૂર થઈ ગયા. પણ આઈડિયા કનો હતો? આ શું મને એવી આઈડિયા લાવ્યો છું. એ ના મને ને એનો સોયલો મને. હા તમે તાર દારૂ પીજો અને ચારે ચારે ને હાથ પગ ભાજી નાખો છો. ના એવી આઈડિયા નહીં, તો બીજી આઈડિયા છે. તમે તો મને આમ ખરેખર આઈડિયા એવી છે ને, એ જિંદગીમાં કોઈ દાડો તમારું નામ નહીં લી, મગનું નામ મરી નહીં કી, અને તમારે હીરો શબ્દ જ ભૂલવાડવો છે ને. ઉપકાર વાળો. ઉપકાર વાળો ઓય આર્યો કોઈ દાડો નહીં કી. અને એના માટે છે ને તમારે દારૂનો વેપાર કરવો પડશે. દારૂનો વેપાર? હા, પાણીની ભરીને થેલીઓ તમે ત્યાં ડોલમાં રાખો. એને ખબર પડવી તો કે આરે દારૂ વેચે છે, અને અમે લાવશે નકલી પોલીસ વાળો. બરોબર. અને પોલીસ વાળો વાયકડ આવીને પૂછે એટલે કે આ ધંધો કનો છે, એટલે તમારે કહેવાનું કે આ ધંધો મને વાયને કરી આલ્યો છે. બરોબર. પછી તો ઈરે કહેવાના છે કે હું આ ધંધો અમે કરી આલ્યો છે. હા, વાહ મમ્મુજી વાહ, એક નંબર આઈડિયા છે. આટલી ઘણા એના એમ કહેતા હતા કે આ ધંધો અમે કરી આલ્યો છે, આ આઈડિયા આપણે કરશે એટલે એના મુઠેથી જ કહી ના ભાઈ ના, આ ધંધો અમે નહીં કરી આલ્યો. હાથ જોડશી, પૈસા બાપા કરશી, તોય માનવા તૈયાર નહીં થાય કે આ ધંધો અમે નહીં કરી આલ્યો. અને એવું એને કહેવું પડશે. બાપુજી હવે અરે ગયડા થઈને મરી જાય નહીં, પછી કોઈ દાડો નહીં કી કે વાઘુજીને ધંધો અમે કરી આલ્યો છે. અરે કોઈ દાડો નહીં કે નહીં, એટલે આ વાતની તમારે ઠીક સુધી ખમાન મજા થઈ જાહે. જો વાઘુજી, આ જે આપણે આઈડિયા કરી હતી, આપણા 3 જણા વચ્ચે વાત રહેવી જોઈએ. પેલા 4 જણાના કોને હારી વાત ના પડવી જોઈએ. નકી ઈ મોરસો ગલ્લો તો બંધ કરાવ છે એટલે આપણે ઘરમાં નહીં રહેવા દઈએ રહ્યા. હવે આ માઈક આંગલે ઘરમાં ના રહેવા દી. ખરેખર મફુજી પોલીસ આગળ એવા કગર્યા છે, પોલીસે માર્યા છે ને ખબર પડશે નહીં તો હીરા સાવ નહીં કરી. એ વાત સાચી છે, પણ તોય તમારે બધી મુઠ્ઠી લાખની. તમારે કોઈ દાડો એમ કહેવું નહીં કે આ આઈડિયા મફુજીનો ને હરીજીનો હતો. અને જો આઈડિયા ની વાત કરીને તો આ વાતની અમારે કોઈ દાડો ખમણ મજા થાહે નહીં.